બપોર પછી અમારો વારો આવ્યો હે 4-5 ફેરા નાખ્યા છે ઓલા બાજુ અમુક પાથરેલા ઝીણું માટે હતી એટલે પાથરેલી સોલકા ને ઝીણી હતી એટલે પાથરી દીધી ને હવે અમારે નાખવાનું છે બોર્ડર ઉપર કારણ કે પાણા નીકળે ઓલા બાજુથી તો બોર્ડર ઉપર નાખવાનું છે બોર્ડર ઉપર ઓલી બાજુ સીધા ખૂણે અમારે આવ્યા છે પોપટભાઈ હું પોપટભાઈ સારું છે ને સારું છે ને એમ મને ધ્યાન તો મોબાઈલમાં એટલે મોબાઈલમાં વિડીયો બનાવતો ધીરુભાઈને મોકલવો છે એટલે મારો અને જેસીબીનો હવે તમને શૂટિંગમાં લઈ લીધા હે ધીરુભાઈ જોહે તો કે બપોર પછી અમારા પોપટભાઈ નામ છે આવેલા હે કલર બે આ ડુંડો લેવાનો છે ને આ ડુંડો લેવાનો છે પણ આ ઓલું ઓલાવતી છે દાર ફોડાવવા પડે એમ છે દાર ફોડાવવા પડે એમ છે આમાં હાલ એમને આમ કરો આમ કરો મસ્ત આ મસ્ત કામ છે એમ કહો તો કઈ ખબર પડે તમારો ફેરામ રજા કરી કારણ કે લોડરથી કામ કરે છે ના ફેરા નાખવાના છે ઓલું કાઢેલું છે એટલે તમે તડકાનો વિડીયો બનાવી નાખો એટલે આ ઝીણું છે પાથરવાનું કીધું હતું પાથરી દીધું થોડું જ્યાં ખાડો હોય એના પાથરી જવાનું છે હવે ફેર ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે ખેડો થઈ ગયો સુપર હે નથી રિવર્સ જવા દે ટ્રેક્ટર આ પાણા નહીં કરતા નથી આને પાણા જોડતા મોટા હે પેલું બે કટ તોડ નાખ્યું ઝૂલો આવે ઝૂલો એ તૂટી ગયેલો હે ધવાડા તો ઉડે જાઓ ધવાડાથી કેમ ધવાડા ઉડે જાઓ ધવાડા કેમ ઉડે બસ આપણે ટ્રેક્ટર પાસે જઈએ છીએ ને આપણે હવે ફેરો ફરવાનો હશે અમારા હું તમને બોર્ડર દેખાડું એની અહીંની બોર્ડર આમ સીધી કરવાની કીધું પછી આમ ઓલગાથી બસ એટલું જ થી હવે દેખો કેટલા ફૂટ ચડેલું છે જો દેખાડું તમને ફેરો અહીં નાખેલો ઝીણો છે થોડોક એટલે જો થોડું મોટું ખાયલું દેખાય થોડી જો કમસે કમ 10 થી 12 ફૂટ હશે હેઠેથી 10 થી 12 ફૂટ
12 ફૂટ વિચાર કરો, 12 ફૂટ એટલી છે, 12 ફૂટ સુધી ચડેલું છે. 12 ફૂટ 12 ફૂટ ચડેલું છે હેઠે. અહીં લોડર માર્યો ઝીણો ઝીણો નાખેલો લોડર ફેરવે. બસ હવે ટ્રેક્ટર લઈને જવું છે. ચડી ગયા. લો કાઢવાનો છે. લો કાઢ્યો. સ્ટાર્ટ કર્યું. લોને હટાવો, ગલ્લા પાડો, પછી આગળ ધ્યાન રાખવાનું, પછી જવા દેવાનું. બસ